શું તમે જાણો છો કે જે સાબરમતી નદીના કિનારે આજે આધુનિક અમદાવાદ ધબકે છે, ત્યાં જ એક સમયે પ્રાચીન ઋષિ મુનિઓનું તપ સ્થળ હતું? આ માત્ર એક રિવરફ્રન્ટ નથી, આ ઇતિહાસનું નવું સ્વરૂપ છે. સાબરમતી નદી માત્ર અમદાવાદની જીવાદોરી નથી, પણ તે સનાતન કાળથી ભારતીય સંસ્કૃતિની સાક્ષી રહી છે. રિવરફ્રન્ટ બનાવતી વખતે પણ આર્કિટેક્ટ્સને નદીના કુદરતી પ્રવાહ અને પ્રાચીન ઘાટોનું ખાસ ધ્યાન રાખવું પડ્યું હતું. આધુનિક એન્જિનિયરિંગ અને પ્રાચીન પર્યાવરણનું આવું સંતુલન તમને ક્યાંય જોવા નહીં મળે. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં રિવરફ્રન્ટ પરની આ શાંતિ પાછળનું વિજ્ઞાન શું છે? નિષ્ણાતો કહે છે કે વહેતી નદી અને વિશાળ ખુલ્લી જગ્યા માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. આ એક નેચરલ થેરાપી જેવું છે. આવા જ અમદાવાદના નવા અને જૂના રહસ્યો જાણવા માટે ધરમ વિજ્ઞાનને સબસ્ક્રાઇબ કરો. તમે રિવરફ્રન્ટ પર ગયા છો? કોમેન્ટમાં હા લખો.